પાટણ શહેરમાં વિકાસના કાર્યો વચ્ચે ગટરની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાને લઈને પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ આક્રમક મૂડમાં જોવા પડ્યા। પાટણના પાયલ પાર્ક વિસ્તારમાં ટ્રાફિક અને અવરજવરની સમસ્યા દૂર કરવા માટે ₹21 લાખના ખર્ચે નવા પહોળા નાળા અને આરસીસી રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક રહીશોએ છેલ્લા 2 વર્ષથી યથાવત રહેલી ગટરની સમસ્યા અંગે રજૂઆત કરતા ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પાટણ નગરપાલિકાના સત્તાધીશો સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। સમસ્યા છે છેલ્લા 2 વર્ષથી આ નારાની આજુબાજુ તમે જોઈ રહ્યા છો કે ગંદકી ગટરો ઉભરાઈ રહી છે। જે આજુબાજુની સોસાયટીનું જે પાણી છે એ આ કેનાલની અંદર નાખવામાં આવી રહ્યું છે। ગઈ સંકલનની મિટિંગની અંદર મેં આ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો, પરંતુ ચીફ ઓફિસર એવું કહે છે કે અમે પાણી બંધ કરી દીધું છે, એ જૂનું સુકાયેલું પાણી છે। મને લાગે છે કે ચીફ ઓફિસર આ બાજુ નજર કરી નથી। ગુરુવાર સુધી આ ગટરો રિપેર કરવામાં નહીં આવે અને 2 વર્ષથી જો સોસાયટીના લોકોની જે સમસ્યા છે એ સમસ્યાનું હલ લાવવામાં નહીં આવે તો આગામી અઠવાડિયાની અંદર ગુરુવાર કે શુક્રવારની ના રોજ અહીં જે ગંદુ પાણી છે એ ગંદુ પાણી ટેન્કરની અંદર ભરી અને નગરપાલિકાના જે સત્તાધીશો છે, ચીફ ઓફિસર હોય કે જે પણ હોય એના જવાબદાર, એમના ત્યાં એમનો અમે છંટકાવ કરવામાં આવશે। આ